તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. વાગ્યા અત્યારે ખબર છે સાંજના હાવ 5:20 થવા આવી 5:30 હમણાં થાય છે. અને આજે આપણે હાવ મોડો જ બ્લોગ ચાલુ કર્યો રહ્યો ને, કારણ કે આજ ટાઈમ જ નથી મળ્યો. એનું કારણ શું ખબર છે કે આપણા પપ્પા રહ્યો ને નીંદી નાખ્યો, કારણ કે હવારના 2 મંડળ હતા ને, અત્યારે લગી નીંદતા હતા. બપોરે વહી ગયા હતા, તડકો મોરો પીળો આવી હતા. તો બધા કપ્પા જો હા એક ક્લાસ મજાનો નીંદીને ચોખ્ખો કરી નાખ્યો. અને એક પણ દાળિયા વગર નહીં. રામ રામ, જય માતાજી બધાને. અમે જો આ લાકડા બેસી ગયા હતા, થોડોક ને ઓખી આવે નીંદાઈ ગયો નીંદાઈ ગયો ને એટલે કીધું વાહ હારવા ઘડીક બેસી. તારા તો નીંદા નતા, અમે ઘણા દી ત્યાં ઘડીક નીંદી ને વરી પાછ મૂક દઈને વરી પાછા હાન ના આવી 2-3 નીંદવા એમ કરીને અઠવાડિયું થયું નીંદવા. આ નીંદાઈ રહ્યું. આજ 8 હતા અડધા નીંદાઈ ગયા કમ્પ્લીટ. થોડો કાયમ નીંદતા ને આજ બાકી હતો કે આજ પૂરો કરી નાખી. એટલે પછી આજ વિડીયો આપણે કાંઈ ચાલુ નહોતો કર્યો. ને હું આજ નિશાળીને મેલીને વહી આવતો. બપોરે પાછો લેવા ગયો હતો ત્યારે પાછો વહ્યો અને ખોટી નથી. એટલે આજ કપા આપણો ફાઇનલી નીંદાઈ ગયો છે. અને હવે પાવાનો રહ્યો ગા એકાદ પાણી પાઈ દે ત્યાં વળી વરસાદ થાય તો કામ થઈ જાય. અડધો ટાંકો પીરો કીધો અત્યારે નથી ચાલુ કરવું તડકાનો. હવે સવારમાં પાણી ચાલુ કરશે એટલે કઈ લપટ નહીં. ઓલું વળી પાણી ફૂટી રહે બંધ કરવાનું થાય ને પછી સાવ ચાલુ રાખવું. હાલ બાજુ પાઈશું જાહેર સ્કૂલ વાંસ પાઈતી ને જાહેર સ્કૂલ વાંસ પાવાનું થશે ને. પેલા કે જાહેર પાવીએ તો પેલા પાણી અહીંયા જવા દેવાનું. જાહેર ને કપ્પા ઓલા છેડે કપ્પા પાતું આવવાનું. સ્કૂલ ખાતર નાખીને પાયું બતાણ થોડીક પડી જાય બધો કપ્પા પાય ને છેલ્લે જાહેર પાઈ દેવાની. દાળિયા વગર ને શું નતા ખડ નતો. દાળિયામાં તો એવું હતું, દાળિયા નાખી જાજુ ખડ હોય, પણ એવું કઈ જાજુ ખડ હતું નહીં એટલે પછી દાળિયા નાખ્યા નહીં. અને ઓમે હા અત્યારે દાળિયાને દેવા પૈસા ક્યાં લેવા જવા? અત્યારે કાંઈ સિઝન તો હોય નહીં. રિક્ષા લઈ લીધી. હા રિક્ષા લઈ લીધી એટલે પૈસા હાવ ખાલી કરીને મેલ દીધા હે. એટલે ફેરા કરવા કઈ જતા નથી. કીધું ના કે રિક્ષા લેશે એટલે ફેરા કરવા જાય. છોકરા મૂકીને વી આવે. આમ છે ફેરા કરવા જઈએ છે હમણાં થોડોક વાપરવાના લાવશે. જાવું પડે. મને આવડતી નથી નાખતો હું જાઉં ત્યાં મને ન આવડે. તારે ફેરત કરે ઘણી ઠેકાણું કે ખંભા કાં ઓલા મને ન આવડે એમ કહું. ફેરા કરવા તો જાય છું પણ આવા તડકાનું અત્યારે એવું થાય આવડી જાય. સીઝનમાં ધ્યાન દેવી પડે. રિક્ષા તો આપણે આપવાની છે. નવરાય ફેરા કરશું. બાકી આપણે કઈ સ્પેશિયલ ફેરા કરવા લીધી નથી. ગામ જવા હાટો થઈને લીધી હે. રવિવાર હોય ને તે સાઈ ને ગામ જવાનું આખું ઘર સમાઈ જાય. મોટરસાઇકલ 2 જણા ચાલે ઓલા હંધાય આ ઉપડા રિક્ષા લઈ. હમણાં કેમ હોય પેલી એક દી ભેડે ગયા પાછા આજકો રવિવાર હતો તે માસીને ઘરે ગયા વળી પછી આજકો રવિવાર છે વળી શેક ગોઠવશું શેક જવાનું. હવે થોડોક ટાઢો પોર થઈ ગયો છે ને બાજુ અહીંયા ખાટલે બે ગયા છે. અત્યારે ખેતરમાં બેઠી વેલું ખોતરવા જવું પણ બે હો ને હવે નો કામ નો કરો તો યાર ટાકા પાય ઓલી લૂણી નહીં આમ હોય તે નકા પાસ ગોવા થઈ જાય બાઈકો કરે. હા બા મારે તોરિયા ચોખ્ખા જ રાખે ખેતરમાં. તોરિયા લીધો બાઈ તે ને હવે થોડોક ટાઢો પોર થઈ ગયો છે એટલે તડકાનું તો અહીંયા ઘરે અમે હે ને આવી જ નહીં. તમને વાત કરી દઉં, તડકાનો તો જાળવે જ રહી, ઘરે આવવાનું જ નહીં. ખાલી બપોરા કરે ને એટલી કરી તો માંડ ટકી પછી વૈયા જે જાળવે તો જાળવે અત્યારે લગી હોય. અને અત્યારે હવે ટાઢો પોર થાય ને પછી આ બાજુ આવી. બાકી તાપમાન એટલું પડે ને એટલે અહીંયા તો રહેવાય જ નહીં કોઈ ક્યાંય. શું હે આ હે ઉંદેડા પૂર્યા? ઉંદેડા ન પૂર્યા તો આજે આપણે કાંઈક બનાવવાનું હે. શું બનાવવાનું? પાકું હે? હા તો વાંધો નહીં. એટલે આમાં બીજું કાંઈ નહીં, ડુંગળી ભરી છે
ડુંગળી એવણ નથી આજે ઝીણી ઝીણી છે થોડી કમ થઈ થોડી કામ એટલે મારો દીકરો બે વિચાર કરે કંઈક રેસીપી બનાવશે તો બતાવશું બાકી કાંઈ આપણે સ્પેશિયલ એવું કાંઈ અત્યારે કેવું નથી કે આજ બનાવવાના શું બનાવવાના કારણ કે એને કાંઈક મગજમાં આવ્યું છે ને બનાવશે તો તમને જોવા મળશે અને અમને ખાવા મળશે બાકી અત્યારથી કાંઈક એવું છે નહીં સામા દીકરો બે જો બે ગયા છે અત્યારે 13માં જમવા હાઈ પડી અત્યારે ક્યાં છે આજે તે તડકો હે જો પપ્પા બહુ કહેતા છે. તને બહુ નથી કહેતા. હં. શું હું ક્યારેક વિડીયો ઉતારું ને પેલા હા તો અત્યારે કીધા હવે જો આપણે આ કામ કરી નાખ્યું હોય તો કે અત્યારે હાઈ પડી કે એને કહે એટલે સારું ન લાગે. અત્યારે મેં એમ કહેતો હતો ને એટલે કહેતો હતો તમે કયો હો મેં ચાયથી કીધું ના સાહેબ કીધું એટલે શું આ બધું છે અમને કાંઈ જ નક્કી નથી. હા હવે કઈક અલગ પ્રકારનું બનાવી ડુંગળી બટાકું મરચું રીંગણા બે જાતના ટમેટું એવું બધું છે કોથમીર કુકર પીડ્યું છે કુકર પડ્યું તપેલું એટલે પીડ્યું. શું હોય હા સીટી પાડવાની એટલી ખબર છે. જાજી તપેલામાં ને કુકરમાં ને બધે શું હોય કુકર પડ્યું એટલે જાજી ભાઈ બાફવાનું હોય શું બાફવાનું એ આ જોતા રહ્યો મોજ નાખી કાયા કા ઠેક મોરી નાખો બીજું શું હોય જોઈશું તારે એમ ખીસ આવડે ને શાક બનાવવું છે. શાક જ બનાવવું હોય એમ બધી વસ્તુ નાખી નૂંધિયા જેવું શાક કરી નાખું પછી થોડી ખાને ખીચડી ભેરવેલી ખીચડી રહે ને ઈ નાખી દે એટલે અમારે હા જ ખીચડી બનાવવાની છે. અલગ જ પ્રકારની ખીચડી બનાવવાની એવું હે ને હા અલગ જ પ્રકારની બનાવી અલગ એમાં શું હજુ વસ્તુ નાખે એટલે અલગ થઈ જાય ને ખીચડીમાં શું હોય? કોઈએ ન બનાવી એવી ખીચડી બનાવવાની તમે જોતા રહ્યો આજ હા ખીચડી થાય છે એકદમ આમ એક નંબર એક નંબર જ થાય અમે બધું બનાવી હા, એનો ઘટ્યો. ઘટે કાંઈ નહીં એટલે આ બધું સુધારી વારે પછી આપણે કેવી બનાવે છે એ તમને બતાવી હા, દે અને બે સીટી પડે તા પૂરું કમ્પ્લીટ. તમે એવું જોઈએ કાંઈ વાંધો નહીં આપણે આગળ કેવી રીતે બનાવે એ જોઈજો જ ખરા પેલા સુધારી વાળી સુધારતા વાર લાગે. તો બધું જો સુધારીને રેડી થઈ ગયું છે ડુંગળી મરચા બે જાતના રીંગણા બટેકા અને આમાં છે ટમેટા કોથમીર અને આમાં છે લસણ તો કેટલું નાખવાનું ખબર નથી પણ આ તો ફોલીને મેં લીધું છે અને બાકી છે જો આમાં નાખી દીધું છે 10 પાવડા તેલ કે 10 જ નાખ્યા ને 10 નાખી દે જાજા નાખી દે ઓછા નાખી દે કઈ અમે કઈ ગણી ન નાખી. એવું છે અમારે શાક થાય ગણતરી વગર ગણતરી કરીને શાક ગણતરી કરવી પડે શાક બનાવવાની. અને કુકરમાં બનાવવાનું છે આપણે જલ્દી થઈ જાય. મસ્ત મજાની ખીચડી મસ્ત મજાની ખીચડી બનાવવાની છે. અલગ જ પ્રકારની ખીચડી બનાવવાની જો અમે એક જ કેલ બનાવી પણ આવી નથી બનાવી એમ ના થોડુંક આઈટમ ઓછી હતી. એટલે હાવ અલગ પ્રકારની હાવ બનાવવાની વસ્તુ જાજુ દેખાય ને કોથમીર પહેલા નથી નાખી દેવાની પેલા જ નાખવાનું. આમાં દેવું જ હોય આમાં કાંઈ એવું ન હોય. આમાં કાંઈ પછી આપણે એમ થાય કે ઉકળે ઊનું પાણી થઈ જાય તો ઉકળે પછી આપણે ખીચડી ઓરી એવું નહીં એમાં ડાયરેક્ટ ખીચડી નાખી. તો આપણે તેલ આવી ગયું હવે નાખી દઈએ પેલા મરચાં પાણી નાખી દેવા. મરચાની કટકી પપ્પા તાપે હાથમાં થોડું ઓલું બીજું કાંઈ બાપ આવે ને ગુડ થાય પણ હવે ન ઉઠે. હવે ડુંગળી નાખી દેવાની. કોમેડી કરતા અમારે થાય જો પ્રેશર ડુંગળીને તેલમાં હળહળવા દેવાની જો ભલા રાતે બોલે એ તો ઘડી કરી નાખતા કાબા પાડે. ખીચડી વઘારે એવી કરી નાખે. શાક જે વઘારતા ને ખબર હોય કે તેલ કેટલું ઉડશે ગરમ તેલ થઈ ગયું તો આપણે શેટા હાથ રાખવાના
મેં કીધું ગેસ ના મોરા મોઢું આમ રાખીને બેઠા. પડખે બેન શીખી લઉં ક્યારેક બનાવવું હોય ને તો બને ત્યારે વિડીયો જોવો ને આપણે તો લાઈવ તમારે વિડીયો જોવો પણ મારે લાઈવ અહીં જોવું જ છું કેવી રીતે બનાવે એટલે બસ ક્યાંય વિડીયો જોવાની જરૂર પડે નહીં એટલે પછી જોઈ લઉં કેવી રીતે બનાવે ને ક્યારેક પછી આપણે એકલા ટ્રાય કરીએ ને તો કરાય કુકરમાં હે ને બધું વઘારી એકલા હોય અસર બની જાય. બનાવવું જોઈએ ને. ને શીખી લીજો રાંધતા શીખી લેજે એમ કે કેમ છોડી મૂકી ગયા તમારે રાંધો નથી હે ક્યારે જામ જામ હા રામ રામ ક્યાં નાઈન બાજુ બટેકા ન ખાવા માંડ્યા પર કાંઈ કેતા નહીં. તમે વાતું કરવા મને દેવાની છે અમારે પાસે એવું હંધુ પાસે એવું કેવાનું ન એલો કે આ ઓલું નાખવાનું એમાં એવું હોય મમ્મી કઈ ને તો કઈ તો જ કરે કઈ ને એટલું જ કરે ના કામ કરી નહીં બીજા તાર પપ્પા કામ કરે કઈ ને તો બોલે ને કરે એવું નહીં બોલે તમે કઈ એટલું જ બોલે વિડીયોમાં ઈ તો ઓમ તો કેવું ને ઓમ તો એમ કેવું પડે કે હવે બારું થા વિડીયોમાં કઈ એટલું જ બોલું ઓમ તો કેવું પડે કે હવે બાસ સસા તું એમ બાપ કહી દે રાખવાને હવે હા સાચી વાત એક પારો એવડા નીનો પડી ગયો તો પારો પડી ગયો તો મેં કે દેવાનસી ની હે ને પાંચ પારો લઈ લીધો તો કે તમારે જોતો એટલે લઈ જજો તો કે ના રે ના આમાં શું કરવી એક પારામાં થોડીક અહીંયા નીમ લેવા આવે સાચી દેવાનસી ની ભેંસ્યું સાચી દેવાનસી ને માં ખબર તમે ખાલી આની ખીચડી બનાવો હો ને અમારે જો આ બધું નાખ્યું ખીચડી બનાવી હવે હને મસાલો નાખ દે આપણે હમ તોય વળી કીજો કે કેતા નહીં એમાં કેવું પડશે પેલા નાખ દે મીઠું મીઠું કહેવાનું જ મીઠું બાકી ખારું હોય હા હળદર જીરું બોલજો હો તમે મને બોલતા નથી જીરું. આવડતું જીરું 2 પ્રકારનું જીરું આખો ડબલો લાલ મરચા મરચી પાવડર લાલ મરચી મરચા પાવડર તે પેલા ઓલું લાવતા હતા કાશ્મીરી પણ કાશ્મીરી લાલ શાક ખારું થાય ને નાખવું પડે જાજુ ઓમ તીખું પાવે મોરું આપણને પાવે ને હવે નાખ દે તો પછી ટમેટા. ડબલ હાથી લઈ લે હવે હળદર મસાલો કે તમે આ શાક એક બનાવો કયું મરચું વાપરું હો તો અમારે અહીં કઈ થેલી નથી ટીંગાતી એટલે ઓ અમને કહી ટીંગા દે. જો અહીંયા ડબલ હાથી મરચું તો આવે ને ડબલ હાથી શાક મરચું આ એ જ વાપરી અને શાક બને તો ત્યાં આવડું આ મરચું વાપર્યા ખાલી થેલી હતી ને એટલે બતાવ્યું જો આ ડબલ હાથી રહ્યા 2 હાથી છે ને લખેલું છે ડબલ હાથી ને જો શું લાગે? સ્પાઈસી હા. થોડીક ઓલી તીખું. સ્વાદ પ્રમાણે ના, કર્યું નાખવાની છે આપણે એટલી મારે મસાલો એમ થયો એને કાંઈ ઘટે ના ઓ કંઈક કાંઈ અલગ જ પ્રકારની ખીચડી બનાવતા. આ તો શાક એવું બન્યું પાછું શાક જેવી જ ખીચડી શાક જેવી જ ખીચડી શાક જેવી જ શાક ખીચડી જેવી જ ખીચડી બનાવવાની શાકને પણ બોલાવી દે એવી ખીચડી બનાવવાની એમ ક્યાંય બેજો બેટા શાક કરતા પણ વિશેષ ખીચડી એમ સળિયા શાક કઈ તમને ખબર કે શાક મેલું હોય ને શાક તમને ખાવ એમ થાય કે નથી ખાવું ના ખીચડી ખાય એવી હા. ખીચડી બનાવવાની નાખી આપણે લોકો નાખી દઈએ હા ઈ. પાણી નાખી દીધું રસા વાળું કરી અડધી અડધો કપ નાખ. ફડકે ટીપણું રાખ્યું જ છે બાટલીઓ શાકમાં હોનું નાખ્યું એવું જ અબકાય હવે એ વાઈકો ફીરો ને આખો નાખ નાખ દઉં એ તો ઉડાડશે પાછા એમ. તમારા પાછા નક્કી ન હોય હા, ખીચડી હેરવેલી ખીચડી. ચોખા મગની ચોખા ને મગ હમ. કેટલાક ઓલી ડાયરે નો નાખે એ નખાય શેણાની ડાયર શેણાને નખાય શેણાની તો થોડીક કઠણ પડે ને થોડુંક જાજુ પડે શેણાને નાખીએ તો નખાય ખીચડી કેટલી પ્રકારની થાય હવે એક છે ને એકવાર આપણે મઠનું ધાન કરીને બતાવું છું. મઠનું ધાન અમે હું નાનો હતો ને
ત્યારે અમે જાજા પાક લોટની આટી નાખે અને મઠનું ધાન બનાવે હાઈ ક્લાસ મજાનું. એ તો ખીચડી આપણે સાદી ખીચડી કરીને એના કરતાં સારું લાગે. આ ખીચડી તો તમને આમ મસ્ત લાગે. આને રીંસ ઉકરવા દઈ. કુકર મેલી દઈને સીટી પડવા દઈએ. બાએ જો અમાર કરી દીધું મરચું ખાંડવાનું ચાલુ. કર્યું અને કોરું મરચું. નવીન બાજ આપણે જો ખીચડી ચડે અસલ મજાની. કેમ બેહી ગયા બધા? ટાઢો પોર થયો ને વાહર સારો આવે કીધું વાહર કડીક ખાઈ લઈ અને વાહર હવે આખરે વાહર આવો ના આવે નીંદર આવી જાય બેઠા હોય ને તો એવો વાહર આવે. પંખાની હવા ન ગમે આ હવા મજા આવે કુદરતી હવા રહી ને. જો આવું તમારું તો અમે એને સીટી એક પડી જઈને બીજી સીટી પાડવાની ચાલુ આપણે કરી દીધી, બંધ કરી દીધી. હવે નકર છે ને ઢાંકણું ખુલે ને આપણે ઢાંકણું ખોલતા સીબા ખોડે આમ જલ્દી ઉગાડીને આપણે જોવે ને તો જોતા ન આવડે. એટલે હે ગેસ કડીક બંધ કરી દીધો ને આપણે કુકર એક ઉતાર લઈ. કોલો જોઈ કેવી થઈ ખીચડી. પેલા તમને કુકરે નથી ખોલતા આવડતું. એવું થાય. આવી થઈ છે કઈક એ ચડવા દેવાની કે જરીક આપણે હાઈ ક્લાસ મજાની બની જાય. હેઠે પાણી હોય ને થોડુંક થોડીક સીટી એક પડવા દે ને લસણ કોરું બુકડી થઈ જાય. જોવા હાટું થી ને કોઈ કોલમ ચોખા હતા ને હું જે પેન દોવાના 3 સીટી પડી તા રેઠે કારા મસ્ત થઈ ગયા ચોખા. ઈ હાટું થી નામ કીધું આપણે હે ને 2 સીટી જોઈ લે. આનો ભવે જેટલો બધો થતો નહીં. હું ખીચડીમાં એટલી ઘડી સીટી પડવા ઘડીક ચડવા દેવાની. જો પહેલી વાર જે ખીચડી બનાવી ગયા કુકરમાં એટલે નો આવે ને પાડશે આપણે. તો ફાઇનલી આપણી જો વઘારેલી ખીચડી રહી ને અસલ મજાની સડીને થઈ ગઈ કમ્પ્લીટ. અલગ જ પ્રકારથી બનાવી હતી. બાકી જો અસલ મજાની સડી ગઈ હે હાઈ ક્લાસ મજાની બની જાય. મિત્રો વાગી ગયા છે સાંજના 8 અને થઈ ગઈ છે વારું કમ્પ્લીટ. દૂધ ભરવા દૂધ ભરીને વહી આવ્યો અને આજ તો આપણે તમને ખબર જ છે ખીચડી મસ્ત મજાની. બે જાવ બા એટલે જો આ બધા બે ગયા અને આપણે પણ હવે બેસી જવાનું છે વારું કરવા કે કંઈક અલગ જ પ્રકારની આજ રેસીપી બનાવી ખીચડી. હાલો વઘારેલી ખીચડી ખાવા. વઘારેલી ખીચડી કેવી એક નંબર કાંઈ ન એમ તે શાકી કાંઈક આમ કરીને આમ શાકી જાઓ આમ કરીને આમ શાકી જ જાઓ. સમજી ગયા તે ખાધી સારી એમ. વઘારેલી કઈ શાખો જાય બા હા પછી એ પાછી તેવી બહુ જોવે ખાતા હોય આમ ને ધ્યાન હોય તેવી આમ એ આટલી બધી ટાઢી નો પીવાય છે પણ મેં ના નાખ્યા તો તમને દીધી. મારે નથી જોતી એટલી ટાઢી. ચાલો આપણે પણ ખીચડીનો ટેસ્ટ બનાવી લઈ ખાય અને કરી લઈ વારું. તમારે પણ વારું કરવું તો આવી જાઓ. આ બ્લોગ અહીંયા પૂરો કરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.